પાર્કિંગ જેવી નાની બાબતમાં ભાજપના યુવા કાર્યકરની હત્યાના 3 આરોપીઓમાંથી મુખ્ય આરોપીની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ નામંજૂર કરી। પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં વડોદરા ભાજપાના 40 વર્ષના યુવા કાર્યકર સચિન ઠક્કરની હત્યાના 3 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પાર્થ બાબુલ પરીખની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ નામંજૂર કરી દીધી છે। હત્યાની ઘટના તારીખ 25 જુલાઈ 2023ના રોજ બની હતી। રેસકોર્સ વિસ્તારમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં પેથોલોજી લેબની સામે પાર્થ બાબુલ પરીખ અને તેના 2 સાગરીતો સાહિલ અજમેરી તથા વિકાસ લોહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ અને હોકીથી હુમલો કર્યો હતો। આરોપીએ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી 23 જેટલા ફટકા મારતા સચિનનું મોત થયું હતું। આ ઘટનાના થોડા દિવસ પહેલા સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરીખ સાથે ઝઘડો થયો હતો, જે બાદ આ હત્યાની ઘટના બની હતી। જુલાઈ 2023થી પાર્થ પરીખ, સાહિલ અજમેરી અને વિકાસ લોહાણા આ કેસમાં જેલમાં છે। દરમિયાન પાર્થે રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી દીધી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વન ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.